અમરેલી શહેરમાં પાયલટ ટ્રેનિંગ સેન્ટરના વિમાનોની જોખમી ઉડાન સામે નાગરિકોએ વિરોધ નોંધાવ્યો છે. તો શહેરમાં થોડા સમય પહેલા એક વિમાન દુર્ઘટનામાં પાયલટનું મૃત્યુ નિપજ્યું હતું. તેમજ અમદાવાદની તાજેતરની વિમાન દુર્ઘટના બાદ નાગરિકોની ચિંતા વધી છે. નાગરિકોએ જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, ધારાસભ્ય અને સાંસદને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. શહેરના વેપારી, શિક્ષિત વર્ગ, ડોક્ટર્સ અને આમ નાગરિકોએ આંદોલનની તૈયારી શરૂ કરી છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે નાગરિક વિપુલભાઈ બાલદાએ જણાવ્યું કે ગિરિયા પાસે થયેલી વિમાન દુર્ઘટના અને અમદાવાદની ઘટના બાદ અમરેલીમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. તો અજયભાઈ અગ્રવાલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પાયલટ ટ્રેનિંગ સેન્ટર બંધ કરવાની માંગણી નથી કરતા, પરંતુ શહેર ઉપર જોખમી રીતે ઉડતા વિમાનો સામે વાંધો છે. તો છેલ્લા 3 મહિનાથી સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે ઉપવાસ આંદોલન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.